હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસતા જ ખેતરો બેટમાં ફેરવાયા છે। ત્યારે હાલ તો ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો પણ છીનવાયો છે। તમામ તાલુકાઓમાં વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાયા છે। તો સૌથી વધુ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તલોદ, ક્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે। પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાવાના લઈને પાકને મોટું નુકસાન થયું છે। આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે। એમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે પાકને મસમોટું નુકસાન પહોંચ્યું છે। મહત્વનું છે કે તમામ ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને હજુ પણ ડૂબડૂબા પાણી ખેતરોમાં હોવાથી પાક પણ ધોવાઈ ગયા છે। ત્યારે સાબરકાંઠામાં અત્યારે ખેડૂતોની સ્થિતિ છે તે ભારે દયનીય બની છે। ભારે વરસાદને કારણે પાકને નુકસાન મળ્યું છે। ખાસ કરીને મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। ખેડૂતોની સ્થિતિ અત્યારે કફોડી બની છે। મગફળી, કપાસના વાવેતર જેવા પાકને સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે। વરસાદી પાણી ભરાવાના કારણે અત્યારે ખેડૂતોની સ્થિતિ છે તે દયનીય બની છે, કારણ કે સાબરકાંઠામાં ધોધમાર અવિરત વરસાદે હજુ પણ ખેતરોમાંથી પણ પાણી ઓસર્યા નથી। સોનાસણ ગામમાં લગભગ 70% મગફળીનું વાવેતર થયેલું છે અને 30% ડોગર છે, અને સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ 80 થી 90% નુકસાન થશે, અને કદાચ 100% ઘણા ખેતરની અંદર તો 100% પણ નુકસાન થવાની ભીતિ છે। એ ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી, તેના કારણે મોટું નુકસાન થશે। ગામ સોનાસણ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં લગભગ એટલો બધો વરસાદ પડ્યો ને કે આ મગફળીનું અત્યારે આ ખેતરની અંદર મગફળીનું વાવેતર છે। બધા ખેતર હવે મગફળીનું વાવેતર છે, પણ 15 થી 20 તારીખ સુધીમાં કાઢવાની હતી। આ 15 થી 20 તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો, એટલે હવે કાઢવાની તૈયારી જ કરવાની હતી। પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈક હાથમાં આવે એવું લાગતું નથી, કારણ કે બધું આ ફેલ જ જવાનું, બધી ફૂગ આવી જવાની। બધું જો આ પાણી આમ 2 દિવસ રહે તો કશું હાથમાં ના આવે, બધું પૂરું થઈ જાય।